ડભોઈમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો। તાલુકા પંચાયત પરિણામો કુલ 20 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 17 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠક મળી। આમ તાલુકા પંચાયત પર ભાજપે સ્પષ્ટ કબજો જમાવ્યો, જ્યારે જિલ્લા પંચાયત પરિણામો ડભોઈમાં આવતી 4 જિલ્લા પંચાયતની તમામ સીટો ભાજપના ખાતામાં ગઈ। નગરપાલિકામાં 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી 8 નંબરના વોર્ડમાં 4 કોંગ્રેસના અને 1 સાથે જ ભાજપના સભ્ય બિનહરીફ થયા હતા। બાકી 31 બેઠકો માટે મતદાન થયું, જેમાં કોંગ્રેસે 17 અને ભાજપે 14 બેઠકો જીતી। આમ કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસે 21 બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી, જ્યારે ભાજપને 15 બેઠકો મળી। ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષને 36માંથી 15 બેઠકો મળી છે, કોંગ્રેસને 21 મળી છે। 70% જેટલી વસ્તી લઘુમતી સમાજની ડભોઈ નગરમાં છે। ભારતીય જનતા પક્ષે લઘુમતી સમાજ પર વિશ્વાસ રાખીને 8 જેટલી બેઠકો આપી હતી, પણ લઘુમતી સમાજમાંથી અમારે એક જ ઉમેદવાર જીત મેળવી શક્યા છે, જ્યારે લઘુમતી સમાજનો જોગ કોંગ્રેસ તરફ રહ્યો જેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જ્યારે ડભોઈ તાલુકામાં તાલુકા પંચાયતની 20 બેઠકો છે, એમાંથી 17 બેઠક પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે, ફક્ત 3 બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે, અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે। ત્યારે ડભોઈ તાલુકાના તમામ મતદારોનો દિલથી આભાર।